મિત્રો, એચઓએસ એકેડમી ખોખરા રાધેમોહનથી મુકેશ પરીખ. આજે આપણે આવી પરિસ્થિતિમાં આપણે કેલેન્ડર ઓનલાઈન ભરવાનું ટ્રાય કરીશું. આપણે 10-10 મિનિટના ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરીશું આની અંદર, જેને તમારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે પહેલાં, કેમ કે અત્યારે જે પણ વિડીયો બનાવીશું એ તમને લોકોને ડાયરેક્ટ મળી જાય. આમ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જ એચઓએસ એકેડમી, એની અંદર પણ લિંક મૂકવામાં આવશે તમને લોકોને, કે જેના વિશે તમે લોકોને આગળ ઘણા બધા વિડીયો તમે લોકોને મળતા રહે. કેલેન્ડરના ઘણા બધા વિડીયો હશે. આજે આપણે કેલેન્ડર વિશે, કેલેન્ડરની હિસ્ટ્રી વિશે આપણે લોકો સમજીશું કે કેલેન્ડરની હિસ્ટ્રી શું હતી. કેમ કે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ જ્યારે કેલેન્ડર વિશે સમજાવવામાં આવે છે ત્યારે કેલેન્ડર ફરીથી સમજાવવાની વાત કરતા હોય, તો આપણે અત્યારે હિસ્ટ્રી વિશે વાત કરીશું. હિસ્ટ્રી પછી એક ક્વેશ્ચન પૂછીશું આપણે, જે નેક્સ્ટ લેક્ચર વખતે આપણે એક ક્વેશ્ચન વિશે આપણે લોકો સમજીશું. પહેલાં એક ક્વેશ્ચન તમારે લોકો સોલ્વ કરવો પડશે, પણ એક છેલ્લો ક્વેશ્ચન રહેશે. પણ એના વિશે પહેલાં આપણે કેલેન્ડરની હિસ્ટ્રી વિશે વાત કરીએ. કેલેન્ડરની વાત કરીએ તો આપણે કેલેન્ડરની હિસ્ટ્રી વાત કરીએ તો કેલેન્ડર જે આપણે યુઝ કરી રહ્યા છીએ, કે જે જનરલી આપણે યુઝ કરી રહ્યા છીએ, કેલેન્ડરનું નામ શું છે? કેલેન્ડરનું નામ શું છે? પણ આ કેલેન્ડરનું નામ શું છે કરતાં પહેલાં મને કશું યાદ કરી. આપણે જ્યારે આ વિડીયો તમે લોકો દેખો તો એક નોટ અને પેન જોડે લઈને બેસો. એ ઘણી બધી વસ્તુ કદાચ હું બોર્ડ પર ના લખું પણ કદાચ બોલી રહ્યો છું તો તમે લોકો નોટ ડાઉન કરવાની તમે લોકોને તકલીફ ના પડે, બરાબર. અને ફરીથી આપણે વાત કરાવી છે કે આપણે જે કેલેન્ડર યુઝ કરી રહ્યા છીએ એ કેલેન્ડરનું નામ શું છે, બરાબર. આપણે જે કેલેન્ડરની વાત કરીએ તો અત્યારે જે કેલેન્ડર છે એ આપણે યુઝ કરી રહ્યા છીએ કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની વાત કરીએ છીએ. આપણે એવું કહીએ કે વર્ષનો પહેલો દિવસ કયો છે, આપણે એવું કહીએ કે 1 જાન્યુઆરી છે, અને છેલ્લો દિવસ કયો છે કે 31મી ડિસેમ્બર છે. આપણે કેલેન્ડરની વાત કરીએ છીએ. પણ આ કેલેન્ડર છે, કેલેન્ડરનું પણ નામ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આ તો ઇંગ્લિશ કેલેન્ડર છે. ના, આ ઇંગ્લિશ કેલેન્ડર નથી. આ ઇંગ્લિશ કેલેન્ડર નથી. આ કેલેન્ડરનું નામ છે ગ્રેગોરિયન કેલેન્ડર, બરાબર. ગ્રેગોરિયન કેલેન્ડર, ગ્રેગોરિયન સ્પેલિંગ પણ થોડું આપણે કરી દઈએ. ગ્રેગોરિયન કેલેન્ડર, આ કેલેન્ડરનું નામ છે ગ્રેગોરિયન કેલેન્ડર. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત થઈ હતી એમને ગ્રેગોરિયન કેલેન્ડર. ગ્રેગોરિયન કેલેન્ડર નો ત્યાં દુનિયાનું બીજું કોઈ તો કેલેન્ડર હશે ને, એવો તો વિચાર આવતો હશે તમે લોકો. તો ગ્રેગોરિયન કેલેન્ડર નહોતું દુનિયામાં, એ પહેલાં હતું દુનિયાનું જુલિયન કેલેન્ડર. જુલિયન કેલેન્ડર યુઝ કરી રહ્યા હતા. જુલિયન કેલેન્ડરની વસ્તુ હતી કે એની અંદર 1 એપ્રિલથી શરૂઆત થતી હતી અને 31મી માર્ચ એનો છેલ્લો દિવસ હતો. જુલિયન કેલેન્ડરની અંદર 1 એપ્રિલથી શરૂઆત હતી અને 31 માર્ચ છેલ્લો દિવસ હતો. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરની અંદર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની વાત હતી. આમ તો કેલેન્ડરના ઇતિહાસની વાત કરીએ તો ઘણા બધા કેલેન્ડરો છે દુનિયામાં. જે ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે યુઝ કરીએ પહેલાં જુલિયન કેલેન્ડર હતું, બરાબર. તો દુનિયાની અંદર વાત કરીએ તો પહેલાં ચાઇનીઝ કેલેન્ડર હતો, માયા સભ્યતા પર કેલેન્ડર હતો, ઘણા બધા કેલેન્ડરો છે. તો એ પ્રમાણે ઇન્ડિયાની અંદર પણ કેલેન્ડરની વાત થઈ શકે. જ્યારે ઇન્ડિયાની વાત કરીએ છીએ તો ઇન્ડિયાની અંદર 2 કેલેન્ડર યુઝ થઈ રહ્યા હતા. 2 કેલેન્ડર યુઝ થઈ રહ્યા હતા. એક કેલેન્ડર હતું વિક્રમ સંવત અને બીજું કેલેન્ડર હતું સંવત. વિક્રમ સંવત અને શક સંવત. જ્યારે દુનિયા ગ્રેગોરિયન કેલેન્ડર યુઝ કરી ત્યારે ઇન્ડિયાના પોતાના પણ 2 કેલેન્ડર હતા. એક હતું વિક્રમ સંવત અને એક હતું શક સંવત. શક સંવત હતું એ શક સંવત હતું એ આપણા કનિષ્ક મહાન કનિષ્ક રાજા હતા, એમણે શક સંવતની શરૂઆત કરી. અને વિક્રમ સંવતની શરૂઆત કરી હતી વિક્રમાદિત્ય, બરાબર. પણ આ વિક્રમાદિત્ય જો કોઈ એવો ક્વેશ્ચન પૂછી નાખે તો લોકોને કે વિક્રમ સંવત એ કયા દેશનું કેલેન્ડર છે, કયો દેશ ઓફિશિયલી હજુ એને યુઝ કરી રહ્યો છે, અને જો એની વાત આવે તો વિક્રમ સંવતની દેશની વાત આવે તો નેપાળ. આ જે કેલેન્ડર છે નેપાળનું કેલેન્ડર છે. ત્યાંના વિક્રમાદિત્ય કોઈ રાજા હતા, એમણે આ કયું કેલેન્ડર છે વિક્રમ સંવત છે. શક સંવત છે એ કોનું કેલેન્ડર છે? શક સંવત. ઓનલાઈન લેક્ચર્સ લેવાનું તો શક સંવત છે એ
કનિષ્ક મહાને કર્યું હતું, બરાબર. અને જુલિયન કેલેન્ડરની વાત કરીએ તો જુલિયન કેલેન્ડરની અંદર 31 જાન્યુઆરી 31 ડિસેમ્બરની વાત કરીએ, બરાબર. તો આપણે અંદર વાત કરીએ તો તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ 1 એપ્રિલ જ કેમ એપ્રિલ ફૂલ ડેઝ મનાવવામાં આવે છે? કેમ કે જ્યારે જુલિયન કેલેન્ડર લોકો યુઝ કરી રહ્યા હતા તો ત્યાંના રાજાએ એવું કીધું કે હવે આપણે ગ્રેગોરિયન કેલેન્ડર યુઝ કરીશું, તો ભાઈ 1 જાન્યુઆરી આપણો ફર્સ્ટ ડે હશે અને 31 ડિસેમ્બર છેલ્લો દિવસ હશે. પણ જુલિયન કેલેન્ડર પ્રમાણે 1 માર્ચ છે એક પહેલો દિવસ હતો અને 31 માર્ચ પહેલો. પણ ત્યાંની પ્રજા હતી જે 1 એપ્રિલે જ ન્યૂ યર મનાવી રહી હતી. તે લોકોએ શું કર્યું? રાજાએ કહ્યું કે જે લોકો 1 એપ્રિલ ન્યૂ યર મનાવી રહ્યા છે એટલા ફૂલ્સ છે, એટલા માટે એપ્રિલ ફૂલ ડેઝ મનાવવામાં આવે, બરાબર. એટલે ત્યાંની 1 એપ્રિલની હિસ્ટ્રી આ છે અને ગ્રેગોરિયન કેલેન્ડરની હિસ્ટ્રી આ છે. સમજીએ કે આપણે બીસી અને એડીની વાત કરીએ છીએ. બીસી અને એડીની વાત કરીએ છીએ. તો આપણે સમજવાનું છે, બરાબર, કે જીસસ ક્રાઇસ્ટ હતા એને આપણે 0 સમજીએ. 0 થી શરૂઆત થઈ અત્યાર સુધીમાં જે અત્યારે જે વર્ષ સમજીએ તો અત્યારનું વર્ષ છે 2020 અત્યારનું વર્ષ છે 2020. પણ 2020 ની પાછળ શું લખી રહ્યું છે? એડી, બરાબર. એડી લખી રહ્યું છે કે 2020 તો એડી લખી રહ્યું છે. કેટલી વાર તમે લોકોને એવું પણ પૂછી શકે છે કે બીસી નું ફૂલ ફોર્મ શું છે, એડી નું ફૂલ ફોર્મ શું છે? તો બીસી ના ફૂલ ફોર્મ ની વાત કરીએ તો તમને લોકોને આવશે બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રાઇસ્ટ આવશે. અને એડી ની વાત કરીએ તો ઘણા બધા એવું કહેતા હોય છે કે એડી ની અંદર આફ્ટર ડેટ કરી નાખીએ તો આફ્ટર ડેટ નાખીએ આફ્ટર ડેટ, બરાબર. પણ આફ્ટર ડેટ ખોટું છે દોસ્તો, આફ્ટર ડેટ ખોટું છે. આફ્ટર ડેટ ના બદલે આવશે એનોડોમી, એ ડબલ એન. આ યાદ રાખજો દોસ્તો, કેમ કે જ્યારે કેટલીક એક્ઝામની અંદર તમને પૂછી જાય છે કે ભાઈ બીસી ફૂલ ફોર્મ શું છે, તો બિફોર ક્રાઇસ્ટ છે. એડીનું ફૂલ ફોર્મ શું છે? તો આફ્ટર ડેટ પણ ઓપ્શનની અંદર આપેલું હોય. ઘણા બધા લોકો આને જ ટીક કરતા હોય છે, પણ એમાં ડોમિની ફૂલ ફોર્મ આવશે, બરાબર છે. બીજી એક વસ્તુ તમને સમજાવીએ, આટલી વસ્તુ નોટ્સ કરજો દોસ્તો. ત્યાં ઘણી બધી વસ્તુ છે નાની જે પરીક્ષામાં પૂછી જતી હોય છે અને આપણે લોકોની વાત કરીએ તો આપણે લોકોએ સમજતા હોઈએ છીએ, બરાબર. આપણે વાત કરીએ યર. જ્યારે કેલેન્ડરની શરૂઆત કરવામાં આવે તો પહેલાં યરની જ વાત કરવી જોઈએ. જો યરની વાત કરીએ તો યરની અંદર કયા કયા 2 વર્ષ હોય છે? હું તમને એવું પૂછવામાં આવે કે ભાઈ વર્ષ કેટલા પ્રકારના હોય છે? તમે લોકો કહેશો કે વર્ષ 2 પ્રકારના હોય. એક છે લીપ વર્ષ અને એક એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો સામાન્ય વર્ષ અને લીપ વર્ષ. તો સાધારણ વર્ષ અને લીપ વર્ષની વાત કરીએ પણ એ વાત ખોટી છે. લીપ વર્ષની વાત કરવામાં આવે તો એના 2 પ્રકાર છે. સેન્ચુરિયન અને નોન સેન્ચુરી વર્ષ 2 પ્રકારના છે, સેન્ચુરી વર્ષ અને નોન સેન્ચુરી વર્ષ. હવે સેન્ચુરી વર્ષની વાત કરવામાં આવે તો એના એક્ઝામ્પલની અંદરની વાત કરીએ ને દોસ્તો તો આપણે 1700 કહીએ, 1800 કહીએ, 2000, 2100, 2200, આ બધા સેન્ચુરી વર્ષના ઉદાહરણ છે. આપણે તમને એવું કહું કે સેન્ચુરી વર્ષ કયા છે? તો સેન્ચુરી વર્ષ 1700, 1800. એનો મતલબ એવું છે કે જેમાં છેલ્લા 2 ડિજિટ 0 આવે એ બધા સેન્ચુરી વર્ષ છે. નોન સેન્ચુરી વર્ષની વાત આવે તો નોન સેન્ચુરી વર્ષની અંદર 2 વર્ષ આવી શકે. એક છે સાધારણ વર્ષ ને છે લીપ વર્ષ. સાધારણ વર્ષની વાત કરીએ તો હું તમને એવું કહું કે
કે 2019 નું વર્ષ એ સાધારણ વર્ષ સાધારણ વર્ષની અંદર વાત કરીએ તો 2019 નું વર્ષ એ સાધારણ વર્ષ આના એક્ઝામ્પલની વાત કરીએ 2019 નું વર્ષ સાધારણ વર્ષ છે 2017 સાધારણ વર્ષ છે 2009 સાધારણ વર્ષ છે આપણે 1999 ની વાત કરીએ એ પણ એક સાધારણ વર્ષ છે અને લીપ વર્ષની વાત કરીએ તો લીપ વર્ષની સાધારણ લીપ વર્ષની વાત કરીએ તો એના એક્ઝામ્પલની વાત કરીએ તો મોટે ભાગે આપણા લોકોને એવું જ કહેવામાં આવી રહ્યું છે કે 4 વડે ભાગી શકાય જે વર્ષને 4 વડે ભાગી શકાય એ લીપ વર્ષ છે જે વર્ષને 4 વડે ભાગી શકાય એ લીપ વર્ષ છે તો લીપ વર્ષની વાત કરીએ તો એક્ઝામ્પલની અંદર આપણે કરીએ 4 વડે ભાગી શકાય એવા ડાયરેક્ટ એમ કે 2008 નું વર્ષ એ લીપ વર્ષ છે કે 8 ને 4 વડે સંપૂર્ણ ભાગી શકાશે હું તમને એમ કહું કે 2016 છે તો 2016 ની વાત કરીએ તો 16 ને આપણે છેલ્લા બે ડિજિટ લઈએ એ 4 વડે ભાગી શકાય એવી સંખ્યા આવતી હોય તો લીપ વર્ષ આપણે કહી શકીએ છીએ તો 2008 8 ને 4 વડે ભાગી શકાય 2016 ને 4 વડે ભાગી શકાશે હું કહું છું 2020 ની વાત કરીએ તો અત્યારની કરંટ વર્ષ જે ચાલી રહ્યું છે 2020 એની પણ વાત કરીએ તો 2020 પણ એક લીપ વર્ષ જ છે બરાબર તો સાધારણ વર્ષ અને લીપ વર્ષની વાત કરીએ તો 2008 2016 2020 ની વાત કરીએ બરાબર પણ ઘણી બધી વખત એવા પણ ક્વેશ્ચન પૂછીને આવતા હોય છે ગુજરાત ગવર્મેન્ટની અંદર હમણાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો બહુ સરસ ક્વેશ્ચન હતો એ લોકો એવો ક્વેશ્ચન પૂછ્યો હતો નીચેનામાંથી કયો વર્ષ લીપ વર્ષ નથી ક્વેશ્ચન હતો નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ના સોરી નથી છે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે ક્વેશ્ચન એવો હતો અને નીચે ઓપ્શન આપેલા હતા કે ભાઈ લીપ વર્ષ છે એ પ્રમાણે ઓપ્શન આપેલા હતા યાદ રાખશો 19 2000 અને 21 બરાબર કિસ્સામાં નીચેનામાંથી કયો વર્ષ લીપ વર્ષ નથી તો એ 1800 1900 2000 અને 2100 देखो दोस्तों જ્યારે સાધારણ વર્ષની વાત આવે કે નોન સેન્ચુરી વર્ષની વાત કરીએ તો નોન સેન્ચુરી વર્ષની બે પાર્ટ કે સાધારણ વર્ષ અને લીપ વર્ષ ત્યારે જ્યારે આપણે કોઈ સમજેલું છે કે ભાઈ દર 4 વર્ષે લીપ યર આવે તો એ વર્ષ 16 ના સાથે વસ્તુ થઈ જાય કે દર 4 વર્ષે લીપ આવે તો 2008 લીપ વર્ષ તો 2012 લીપ વર્ષ હશે 2016 લીપ વર્ષ 2020 2024 પણ જ્યારે સેન્ચુરી વર્ષની વાત આવે ત્યારે વસ્તુ અલગ થઈ જાય અને સેન્ચુરી વર્ષની વાત આવે દોસ્તો તો 4 વર્ષના પર 400 વર્ષની વાત દર 400 વર્ષમાં એવું કે એક વર્ષ આવે જે લીપ વર્ષ હોય છે દોસ્તો જે લીપ વર્ષ હોય છે ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછી લેવામાં આવે કે નીચેમાંથી કયો વર્ષ લીપ વર્ષ અને ઓપ્શન 1800 1900 2020 તો એમાંથી તમારા લોકો જે પણ વર્ષો એને 400 વડે ભાગ કરજો 400 વડે ભાગ કરજો 400 વડે ભાગ કરવાનો એનો મતલબ છેલ્લા બે જે આપણે કાઢી નાખવાના છે દોસ્તો આ છેલ્લા બે જે ગયા તો જે 4 વડે સંપૂર્ણ ભાગાકાર થઈ શકે આપણો જવાબ તો એને 20 છે તો 5 ચોક 20 છે ત્રીજો ઓપ્શન તમારો આન્સર છે બરાબર મતલબ કે 400 વડે જે વર્ષોને ભાગી શકાય એ એક ફર્સ્ટ છે ત્યારે સાધારણ વર્ષની વાત કરીએ તો ભાઈ 24 તો 24 આપણે 4 વડે ભાગીએ ભાઈ 6 ચોક 24 કોઈ રિમાઇન્ડર નથી કરતું આ વર્ષ લીપ વર્ષ છે એવું આપણે કોઈ સમજાવવા આવ્યું કે છેલ્લા બે ડિજિટ છે અને 0 આવવો જોઈએ કે લીપ વર્ષ નથી દાખલા તરીકે તમને લખેલું કે 2019 તો 2019 ની વાત કરીએ તો 19 ને જો 4 વડે ભાગવા જઈએ તો ચોકો શું થશે બસે કેટલું 3 રિમાઇન્ડર 3 બચે દેખો ખબર કેવી પડી આપણે કે કોઈ લીપ વર્ષ છે કે નથી જો કોઈ શેષ બચે છે જો કોઈ શેષ કોઈ વર્ષને 4 વડે ભાગતા જો શેષ બચે છે તો એ સાધારણ વર્ષ છે પણ જો કોઈ વર્ષના છેલ્લા બે ડિજિટને 4 વડે ભાગતા કોઈ પણ શેષ ના બચે જે વિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ છે પણ એ જ લીપ વર્ષ જ્યારે સેન્ચુરી વર્ષની વાત આવે તો કેટલા વર્ષ વડે ભાગવું પડશે 400 વડે 400 વડે આપણે તો 1800 1900 2021 જે સેન્ચુરીની વર્ષો છે તો એ 400 વડે ભાગવું જે 4 વર્ષ સમૂહમાંથી બહાર કરી શકીએ તમારો કોનો આન્સર થશે દોસ્તો તો યરની વાત કરીએ તો યરની અંદર બે પાર્ટ છે એક સેન્ચુરી વર્ષ એક નોન સેન્ચુરી વર્ષ નોન સેન્ચુરી વર્ષની અંદર સાધારણ વર્ષ અને લીપ વર્ષની વાત થાય તો સાધારણ વર્ષ 2019 2017 2009 લીપ વર્ષ 2008 2016 2020 આ પ્રમાણે વર્ષની વાત થઈ ગઈ છે દોસ્તો બરાબર અને આ પ્રમાણે દેખો તો આ યરની વાત થઈ
હવે આની અંદર બે પાર્ટ એક વસ્તુ સમજાવી છે કે બધાના વર્ષો કેવી હોય છે. સાધારણ વર્ષ અને લીપ વર્ષની વાત કરીએ, સાધારણ વર્ષ અને લીપ વર્ષની વાત કરીએ તો એની અંદર સાધારણ વર્ષમાં કેટલા દિવસ હોય? તો સાધારણ વર્ષમાં દિવસોની વાત કરીએ તો 365 દિવસ. લીપ વર્ષની વાત કરીએ તો 366. મતલબ કેવું સમજો કે ભાઈ સાધારણ વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. જો એ જ વસ્તુ સાધારણ વર્ષની વાત કરીએ, હું તમને પૂછું કે મહિના કેટલા હોય છે, તો 12 મહિના હશે. અહીંયા પણ કેટલા મહિના હશે દોસ્તો? તો અહીંયા પણ 12 મહિના હશે. હું તો લોકોને એવું પૂછું કે ભાઈ સાધારણ વર્ષમાં 365 12 મહિના, લીપ વર્ષમાં 366 અને 12 મહિના. એ જ વસ્તુમાં તમને પૂછવામાં આવે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? ફેબ્રુઆરીમાં અહીંયા આવશે 28, અહીંયા આવશે ફેબ્રુઆરીમાં 29 દિવસ. મતલબ કે એક દિવસ અહીંયા એક્સ્ટ્રા એડ કરવામાં આવે છે. બરાબર? ખબર પડી શું વસ્તુ સાધારણ વર્ષ લીપ વર્ષમાં ડિફરન્ટ કે વર્ષ પ્રમાણે એકવાર દઈએ તો 365 દિવસ 366 મહિના એટલા જ રહેશે 12 મહિના 12 મહિના. ફેબ્રુઆરીમાં 28 દિવસ અને ફેબ્રુઆરીમાં 29, એક દિવસ અહીંયા એક્સ્ટ્રા ગણવામાં આવશે. બરાબર? વીકની વાત કરીએ, કેટલા વીક્સ હોય? તો 52 અઠવાડિયા. 52 અઠવાડિયા તો અહીંયા પણ હોય છે, તો અહીંયા પણ કેટલા હોય છે? 52 વીક્સ હોય. તો 52 વીકની વાત કરીએ પણ અહીંયા ઓડ નંબરની વાત થાય તો અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ સમજાવવાની તમારા લોકોને કે અહીંયા વિષમ દિવસ કેટલો હોય? વિષમ દિવસ. તો અહીંયા વિષમ દિવસ હશે અને અહીંયા વિષમ દિવસ હશે બી. બરાબર? આ વિષમ દિવસ હશે પણ ઘણી બધી વસ્તુ આપણે સમજીશું જ્યારે આપણે લોકો વિષમ દિવસનું કામ કરતું ત્યારે બી અઠવાડિયા કેટલા દાખલા કહેવામાં વીક એટલે 52 અઠવાડિયાને એક દિવસ. એ કેવી રીતે? 365 છે અને આપણે 7 લેવા તો 7 વડે ભરાઈએ તો 5 એટલે 35 બચે 7 નું 14 બચે. અહીંયા રિમાઇન્ડર લખ્યું છે મતલબ કે 52 વીક અને એક દિવસ એક્સ્ટ્રા. પણ જ્યારે 366 ની વાત કરીએ છીએ તે જ વસ્તુ 5 એટલે 35 નહીં બચે એટલે કંઈ 2 દિવસ. અહીંયા કેટલા દિવસ? એક દિવસ. કેટલા દિવસ છે? 2 દિવસ. મતલબ કે 365 દિવસમાં 52 અઠવાડિયા, એક દિવસ. 52 અઠવાડિયા અને 2 દિવસ. આ વિષમ દિવસમાં આપણે લોકો ઘણી બધી એક્ઝામ્પલની અંદર હજુ ખાલી આ હિસ્ટ્રીની જ વાત કરી રહી છે. હજુ એક્ઝામ્પલ આપણે લોકો સમજ્યા જ નથી. બરાબર? હજુ અહીં ઘણી બધી વસ્તુ આપણે સમજાવીશું અને વસ્તુ કરીશું. એક થોડી ઘણી 400 વર્ષની માહિતી પણ આપણે લોકો સમજીશું. અને પછી એનો ક્વેશ્ચનની થોડી તમને લોકોને એક ક્વેશ્ચન કરવાનો છે. આટલે સુધી ખબર પડી તમને લોકોને બધા? હવે તો લોકોને એક ક્વેશ્ચન નાના ક્વેશ્ચનો સાથે ઘણી બધી વસ્તુ બે ત્રણ ક્વેશ્ચનો સમજાવો. પછી આપણે ઘણા બધા ટોટલ 5 થી 6 ટાઈપ છે. આમાં 6 ટાઈપના ક્વેશ્ચનો પૂછાતા હોય છે અને દર વખતે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં ક્વેશ્ચનો મળે છે દોસ્તો. ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછીએ તો આપણે ખબર નથી હોતી. દાખલા તરીકે એવો કોઈ ક્વેશ્ચન પૂછે કે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? ક્વેશ્ચન 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? બરાબર? મોટે ભાગનો જવાબ હોય 25 જે ખોટો છે. તો ખાલી ક્વેશ્ચન એવું પૂછે કે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે તો તમે લોકો કહો 25 વર્ષ આવે. તો જવાબ ખોટો છે. પણ જો તમારો આનો જવાબ આવશે 24 અથવા 25. 24 અથવા 25 આ તમારો સાચો આન્સર છે. જ્યારે કોઈ સેન્ચુરીની વાત કરે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ તો 25 વર્ષ તમારો ખોટો આન્સર આવશે. તમારો સાચો આન્સર આવશે 24 અથવા 25. આનું પણ કારણ છે આપણે હમણાં જ વાત કરીએ છીએ 400 વર્ષ વડે ભાગીએ તો લીપ વર્ષ હોય અને લીપ વર્ષ ના હોય. દર 400 વર્ષે લીપ આવે છે એટલે બરાબર. તો 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે તો 24 અથવા 25. હા પણ જ્યારે તમને ફિક્સ કહેવામાં આવે કે 1801 થી શરૂઆત કરો 1801 થી
1900 વચ્ચે આપી આવો ક્વેશ્ચન નહીં 1801 થી 1900 વચ્ચે કેટલા લીપ યર આવશે 1801 થી 1900 વચ્ચે કેટલા લીપ યર આવશે તો તમારો આન્સર આવશે કે 2400 નો વર્ષ છે એ લીપ વર્ષ નથી જો આને 400 વડે ભાગ કરો 400 વડે સંપૂર્ણ ભાગ નહીં થાય કેટલા વર્ષ રહેશે 24 વર્ષ રહેશે અને એ જ વર્ષમાં જો આગળ જતા જઈએ હજુ એક વસ્તુ સમજાવવાની છે 1901 થી 2000 ની વાત થાય તો કેટલા વર્ષ હશે તો 2000 નો વર્ષ લીપ યર છે કે નહીં તો કે છે દોસ્તો એટલે ડબલ ઝીરો આપણે ઉપર કાઢી નાખીશું તો 20 ને 4 વડે ભાગીશું તો 5 × 20 તો અહીંયા કેટલા વર્ષ આવશે 25 વર્ષ એ જ વસ્તુમાં 2001 થી 2100 ની વાત કરીશ તો તમારો આન્સર આવશે 24 વર્ષ અને 2101 થી 2200 ની વાત કરીશ તો એમાં પણ આવશે 24 વર્ષ मतलब कि जो આ ક્વેશ્ચન ની અંદર જો તમને આ તો સેન્ચુરી વાત છે પણ જો ક્વેશ્ચન આ હોય કે 400 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે છે 400 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે એટલે કેટલા લીપ વર્ષ 1901 થી 1801 થી 1900 અને 2101 થી 2200 સુધી 97 વર્ષ આવે 97 વર્ષ કે આનો જવાબ તમને મળે તો 97 years તમારો આન્સર આવશે કે ભાઈ 400 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે તો એનો આન્સર આવશે 97 વર્ષ देखो 24 25 24 તમે બધાનો સરવાળો કરશો તો 97 years તમારો આન્સર આવશે દોસ્તો આટલે સુધી મને આ વિડિયો સમજાવવું છે કેમ કે બધા નાના વિડિયો બનાવવા છે આપણે લોકોએ તમે લોકો દેખી શકો અને એ કરી શકો પણ આની સાથે આપણે જ્યારે પણ કોઈ વિડિયો એન્ડ કરીશું અને જે પણ વસ્તુ સમજાવીએ છે એમાંથી કોઈ ક્વેશ્ચન હશે દોસ્તો બરાબર તો આમાંથી એક ક્વેશ્ચન તમારા લોકો માટે છોડું છું જ્યારે નેક્સ્ટ વિડિયો બનાવીશું ત્યારે એના વિશે આપણે વાત કરીશું બરાબર આ બધું વસ્તુ ખાવ પડી અને અત્યારે જે પણ વસ્તુ સમજાય આપણે ફરીથી આ બધી વસ્તુ ભૂલી જઈશું બરાબર મારો ક્વેશ્ચન આ છે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે દોસ્તો આ જે વિડિયો છે આપણે ટેલિગ્રામ ચેનલ પર તમને લોકોને મૂકવામાં આવશે ટેલિગ્રામ ચેનલ પર આનો મને આન્સર જોઈશે તમારો દોસ્તો કે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે જો આગળનું મેં જે સમજાવ્યું તમે લોકો સાઈડે સમજ્યા હશો દોસ્તો તો આનો જવાબ તમારો જોડે હશે મારો ક્વેશ્ચન ફરીથી જે સાંભળો તો ફરીથી સાંભળો કે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે કે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે મારો ક્વેશ્ચન છે બરાબર આનો જવાબ તમે લોકો નેક્સ્ટ વિડિયોમાં તમે લોકો આપશો દોસ્તો બરાબર પણ આ વિડિયોની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા એના વિશે સમજી લઈએ દોસ્તો કે આ વિડિયો કઈ કઈ વસ્તુ પહેલી વસ્તુ હતી થોડું સમજી કે પહેલી વસ્તુ કે કેટેગરી કેલેન્ડર આપણે યુઝ કરી રહ્યા છીએ પહેલા તો કેલેન્ડર યુઝ કરી રહ્યા હતા જૂનિયર કેલેન્ડર યુઝ કરી રહ્યા હતા આપણે લોકો પછી આપણે લોકો વસ્તુ શીખી કે ભાઈ 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર જૂનિયર કેલેન્ડર 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીનું જૂનિયર કેલેન્ડર 31 એપ્રિલ થી 31 માર્ચ હોય છે ત્યારે રેગ્યુલર કેલેન્ડર છે 1 જાન્યુઆરી થી લઈ 31 ડિસેમ્બર સુધીની વસ્તુ હોય છે લીપ વર્ષ વિશે આપણે લોકો જાણ્યું કે 4 વડે સંપૂર્ણ બહાર નથી શકતી વર્ષ નહીં એ લીપ વર્ષ કહેવાય પણ જ્યારે 7ના વર્ષ પર કહેવાય જ્યારે સેન્ચુરી વર્ષની અંદર વાત થાય તો 400 વડે બહાર કરવું પડે દોસ્તો બરાબર એક 400 વર્ષમાં 97 લીપ યર આવે આપણે લોકો જાણીએ બરાબર આટલી વસ્તુ જાણી છે પછી થોડી ઘણી હિસ્ટ્રી વિશે થોડું ઘણું જાણી આટલી વસ્તુ કરી છે નેક્સ્ટ લેક્ચર વખતે મળીશું દોસ્તો બરાબર